નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષાઓની બખૂબી તૈયારી કરી છે, ખૂબ તમે મહેનત કરી છે। તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો, પૂરેપૂરો કોન્ફિડન્સ સાથે તમે પરીક્ષા સેન્ટર સુધી પહોંચી અને બરાબર એક્ઝામ આપો એવી અમારી શુભેચ્છાઓ છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દરમિયાન કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ એ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। કોઈ પણ જાતની કચાશ વગર તમે એક્ઝામ સેન્ટરની અંદર જાઓ ત્યાંથી કરીને શું કરવાનું અને શું નહીં કરવાનું એ બધી માહિતી અહીંયા આ વિડીયોની અંદર અપલોડ કરવામાં આવી છે। જો તમે આ વિડીયો સંપૂર્ણ નહીં જુઓ તો બની શકે તે તમને ઘણા માર્ક્સની લોસ પણ આવે। ઓકે, અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત, એના જેમ મહેરબાની કરીને આખો આ વિડીયો પૂરો જુઓ અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવો। તમારે કોઈ પણ જાતની કચાશ રાખવામાં આવશે નહીં। જો આપ ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેશો અને બખૂબી એક્ઝામની આપ તૈયારી કરી અને પરીક્ષા ટેકલ કરી શકશો। વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા અંગેની જેટલી જરૂરી છે તે જ સૂચના અહીંયા આપવામાં આવે છે। સૌથી વિદ્યાર્થીના મગજની અંદર ક્વેરી કન્ફ્યુઝનવાળો શું સાથે લેવાનું અને શું નહીં લેવાનું યાદ રાખજો। વિદ્યાર્થી મિત્રો, તમે એક્ઝામ સેન્ટર ઉપર નીકળતા હોય ત્યારે તમારે ફરજિયાત એક હોલ ટિકિટ લેવાની, જે તમને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમારી સ્કૂલ મારફત તમને હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર મળી ગયું હશે। બ્લુ ચાલતી 2 પેન લેવાની। અમુક વિદ્યાર્થીઓ તો આખો કંપાસ બોક્સનો બોલપેનનો ભરીને લઈ જાય છે, એવી કશું જરૂર નથી। 2 જ પેન અને બંને પેન સારી લેવાની। ઓકે, કોઈ કિંમતની દ્રષ્ટિએ વધુ હોય એવું જરૂરી નથી, પરંતુ પોઈન્ટ સારો ચાલતો હોવો જોઈએ। બ્લુ ચાલતી 2 પેન લેવાની। તમારું આધાર કાર્ડ, તમે એ જ વ્યક્તિ છો એના પ્રૂફ માટે તમારે તમારું આધાર કાર્ડ લેવાનું છે। અને તમે જો પેડ સાથે લો તો પેડ, ટ્રાન્સપરન્ટ પેડ એટલે કે પારદર્શક, આ બાજુથી પહેલી બાજુ જોઈ શકાતું હોય તેવું પેડ પારદર્શક લેવાનું। અને સમયની સાથે તાલ મિલાવવા માટે કાંટાવાળી ઘડિયાળ, નંબર ઓફ ડિજિટવાળી ચાલશે નહીં, સ્માર્ટ વોચ ચાલશે નહીં, જેની અંદર ફક્ત કાંટા હોય તેવી જ ઘડિયાળ, કાંટાવાળી ઘડિયાળ લેવાની। અને પાણીની પારદર્શક બોટલ, પારદર્શક લેવાની, અંદર પાણી ભર્યું છે તે આપણે બહારથી જોઈ શકાય તેવી રંગહીન બોટલ લેવાની, પાણીની પારદર્શક હોવી જોઈએ। અને મરજિયાતની અંદર બીજું કંપાસ બોક્સ પણ તમે લઈ શકો। કંપાસ બોક્સ તમારે જો ન લેવો હોય તો પારદર્શક પાઉચ લઈ અને તેમાં આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાની। હવે વિદ્યાર્થી મિત્રો, તમે બખૂબી તૈયારી કરી હોય, ખૂબ મહેનત કરી હોય અને હવે એનો લણણીની મોસમ આવી ગઈ છે, એનું પરિણામ મેળવવા માટે તમે હકદાર છો અને શું ભૂલ ન થાય એ માટે થઈ અને બરાબર ધ્યાન રાખજો। ખાસ તમારે કોઈ પણ શિક્ષકને, કોઈ પણ વાલીને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો તમારે રહેશે નહીં આ વિડીયો સંપૂર્ણ જોયા પછી। હવે તમારી હોલ ટિકિટ તમારા હાથમાં આવી ગઈ છે। ઓકે, પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે અર્પણ વિદ્યા સેતુ એવું લખજો અને સર્ચ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને એની અંદર બખૂબી બધું મટીરિયલ્સ આપવામાં આવ્યું છે। હજી કહું છું તમને કે કોઈ વિડીયો જોવામાં બાકી રહી જતા હોય તો તમે યુટ્યુબ ઉપર જઈ અને અર્પણ વિદ્યા સેતુ એવું લખશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો એટલે પ્લેલિસ્ટની અંદર તમામ વિડીયો, તમને જે ટૉપિકમાં કચાશ લાગતી હોય અથવા તમારે જે ટૉપિકમાં ગ્રીપ ન હોય તે ટૉપિક હજી એક વખત જોઈ લેશો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીના મગજની અંદર સૌથી મૂંઝવતો પ્રશ્ન ધ્યાન રાખો। તમને તમારા શાળા મારફત જે કાંઈ તમને હોલ ટિકિટ આપી છે ત્યાં તમારે અહીંયા શાળાના આચાર્યનો સહી સિક્કો કરેલો હશે વિદ્યાર્થીને તમારા ફોટા ઉપર। અને તમારો પરીક્ષાનો સમય વિદ્યાર્થી મિત્રો જુઓ 11 થી 1:30 સુધીનો છે। ઓકે, અહીંયા તમારે પરીક્ષાર્થીની સહી અંદર ગયા પછી તમારે કરવાની છે। તમારે ખંડ નિરીક્ષકની હાજરીમાં અહીંયા સહી તમારી કરાવશે। તમારી હોલ ટિકિટ સાથે રાખો એટલે આ વિડીયો જોવાનું તમને ખૂબ મજા આવશે। હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ તમારો પેપરનો સમય છે। 11 વાગ્યે પેપર શરૂ થઈ જશે અને 1:30 વાગ્યે તમારે પૂર્ણ થઈ જશે। હવે એક્ઝામ સેન્ટરની અંદર દર કલાકે બેલ પડે છે। જ્યારે 10 મિનિટની વાર હોય ત્યારે, પેપર પૂર્ણ થવાને વાર હોય ત્યારે વોર્નિંગ બેલ પડશે।
ત્યારે તમે વોર્નિંગ બેલ પડે ત્યારે તમારી બરાબર જે કંઈ પ્રશ્નમાં કોઈ બાકી હોય તો એ ટીક કરી નાખવાના અને બખૂબી પેપર ટેકલ કરવાનું. હવે જો નીચે વિદ્યાર્થીઓ માટેની કેટલીક સૂચનાઓ આપી છે, એ સૂચનાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવી અને એક એક સૂચના સમજાવતો જાઓ, સમજજો. સૌથી પ્રથમ સૂચના વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાનો સમય તમારા માટે 11 વાગ્યે શરૂ થવાનો છે, પણ તમને એક્ઝામ સેન્ટરમાં અંદર 10:30 10:30 વાગ્યે તમને એક્ઝામ સેન્ટરની અંદર લઈ લેવામાં આવશે. એટલે તમારે 11 વાગ્યા નહીં, પરંતુ એક્ઝામ સેન્ટર ઉપર 10:30 પહોંચી જવાનું. તમારું એક્ઝામ સેન્ટરથી કેટલું ઘર દૂર છે, રસ્તામાં કેટલી મિનિટ લાગે એ તમારે નક્કી કરવાનું. એ દરેક વિદ્યાર્થી માટે ક્રાઇટેરિયા અલગ અલગ હોય. તમારે 10:30 એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જવાનું છે, કારણ કે તમારી હોલ ટિકિટની અંદર લખવામાં આવ્યું છે કે 10:30 તમારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું અને પરીક્ષા ખંડના બેઠક ક્રમાંક પર સ્થાન મેળવી લેવું. ત્યાં તમે એક્ઝામ સેન્ટર ઉપર જશો, અહીંયા બહાર સાઇનબોર્ડની અંદર તમારે કયા વિભાગની અંદર છે, કેટલામાં માળે છે, કેટલામાં બ્લોક નંબર છે, એમની વિગત સંપૂર્ણ બહાર બ્લેકબોર્ડમાં દર્શાવવામાં આવી હશે. એ બરાબર ગોતી અને આપણે એક્ઝામ સેન્ટર સુધી પહોંચી અને આપણે પોતાના વર્ગખંડની અંદર પહોંચી અને બેઠક ક્રમ પર સ્થાન મેળવી લેવું. આ બીજી સૂચના વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીને પોતાની પાસે કોઈ પ્રકારનો મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે સ્માર્ટ વોચ કે અન્ય વીજાણુ કોઈ પણ સાધનો તમને પરીક્ષા ખંડની અંદર લઈ જવામાં આવશે નહીં. એટલે મહેરબાની કરીને જે કોઈ અમુક ડિજિટવાળી સ્માર્ટ વોચ પહેરી અને જતા હોય છે, પેડ અને જે આવે તે પેડ લઈ જતા હોય છે, એવું પેડ લઈ જવું નહીં. પારદર્શક પેડ લઈ જવું, ઉપર શું લઈ જવું એ મેં સંપૂર્ણ વિગત આપી છે. હવે પરીક્ષા ખંડની અંદર તમારે પહોંચ્યા પછી જ્યારે પેપર શરૂ થાય ત્યારે પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નનો 1 ગુણ છે. 120 પ્રશ્નો છે તમારે વિદ્યાર્થી મિત્રો, 120 પ્રશ્નો છે અને 120 ગુણ છે, 120 ગુણ. અને આ માટે 150 મિનિટનો સમય છે, 150 મિનિટનો તમને સમય આપવામાં આવ્યો છે. એટલે કે એક પ્રશ્ન પાછળ 1 મિનિટથી થોડો સમય તમે વધુ આપી શકો છો. હવે તમને કયો વિભાગ શરૂ કરવો, કઈ રીતે કરવો, એ બધું ટાઈમ મેનેજમેન્ટ સાથે ચાલવાનું. આગળ પ્રશ્ન ક્રમાંક 4 વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રકારના જે પ્રશ્નો આપ્યા છે ને એ બધા 120 પ્રશ્ન, 120 નીચે 4 વિકલ્પ આપ્યા હશે. એ 4 વિકલ્પમાંથી તમારે જે સાચો તમને વિકલ્પ લાગે એ તમારે OMR શીટમાં પૂરવાનો છે. યાદ રાખજો, પેપરમાં નહીં, OMR શીટમાં. OMR શીટ તમારી અલગ આપવામાં આવશે અને OMR શીટની અંદર તમને જે પ્રશ્ન સાચો લાગે 4 વિકલ્પમાંથી, અને એ પ્રશ્ન તમારે એમાં ડોટ સર્કલ કરવાનું છે. 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 5મો સૂચના આપણી, જવાબ માટે બ્લુ અથવા કાળી પેનનો જ ઉપયોગ કરવાનો. 2 પેન લઈ જવાની આપણે વાત કરી છે, 1 પેન બંધ થઈ જાય તો બીજી કામ લાગે. જવાબ માટે તમારે જે 4 ડોટ આપ્યું હોય તે કાળી અથવા બ્લુ પેનથી તમારે સર્કલ ડોટ કરવાનું. 6ઠ્ઠી સૂચના વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષણની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું. જે તમે એક્ઝામ સેન્ટરની અંદર ગયા છો ને, જે તમારી પરીક્ષા લે છે એ પરીક્ષા ખંડ નિરીક્ષક તમને જે કંઈ સૂચના આપે એને ફોલો કરવાનું. 7મી સૂચના, પ્રશ્નપત્ર અને OMR આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો. તમને જે પ્રશ્નપત્ર આપ્યું છે ને, ઘણી વખત એના પેજ નંબર જોઈ લેવા. જે કંઈક 8, 10, 12 પેજનું હોય ને, એ બધા પેજ નંબર છે ને બરાબર પ્રશ્નપત્રની અંદર જોઈ લેવા. OMR શીટની અંદર કોઈ પણ પ્રકારની તમે નિશાની કે કાંઈ કશું કરી શકતા નથી. જે તમારા સીટ નંબર, ડિજિટ, તમારું નામ, જે સુપરવાઇઝર તમને સૂચના આપે ખંડ નિરીક્ષક, એ પ્રમાણે ફિલઅપ કરી અને કોઈ પણ પ્રકારનો વધારાનો કોઈ જાતને લીટા કે ગરચલી કે કાંઈ કરવાનું નથી. આગળની સૂચના 8મા નંબરની, પ્રવેશપત્ર, હોલ ટિકિટ આ છે ને તમારી, આ હોલ ટિકિટમાં વિદ્યાર્થીનો ઉપર આપણે વાત કરીએ ફોટો ચોંટાડી, ફોટા પર આચાર્યના સહી સિક્કા કરાવવાના જ. આ વિદ્યાર્થીની હોલ ટિકિટનો મેં એક નમૂનો લીધો છે ને, એમાં જો વિદ્યાર્થીનો અહીં ફોટો ચોંટાડવાનો અને ફોટા ઉપર આચાર્યનો અહીં સહી અને સિક્કો કરાવવાનો રહેશે. એ તમને શાળાની અંદરથી બખૂબી પ્રિન્સિપાલે ઓલરેડી કરીને જ આપ્યો હશે. આગળની સૂચના ધ્યાન રાખી વિદ્યાર્થી મિત્રો, 9મી સૂચના,
દરેક પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે જે પ્રશ્નની ક્રમાંક સામે વિકલ્પનું જવાબનું 4 પૈકી એક વર્તુળ સંપૂર્ણપણે યોગ્ય રીતે ઘૂંટવું. હવે આ બરાબર સમજજો. જે તમે કાંઈ પ્રશ્ન પૂછો છો, જે કાંઈ પ્રશ્ન તમારે પૂછાયો છે, એ પ્રશ્ન તમે દાખલા તરીકે 42મો પ્રશ્નમાં છે ને 42માં તમને એમ થાય કે આમાં સી પ્રશ્નનો જવાબ આવે, તો OMR શીટમાં 42માં પ્રશ્ન ક્રમાંક સામે જ સી પૂરવાનું. 42ના બદલીમાં 41માં પૂરાતો નથી ને, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. દરેક પ્રશ્ન પૂરતી વખતે OMR શીટમાં હું કેટલામો પ્રશ્ન ક્રમાંક જોઉં છું, સોલ્વ કરું છું, અને પ્રશ્ન પેપરમાં હું આટલામાં સોલ્વ કર્યો, દાખલા તરીકે 40મો, તો OMR શીટમાં 40 જ પૂરું છું ને, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને તમને 4 વિકલ્પ આપ્યા હોય, 4 વિકલ્પ એની સામે ડોટ હોય. દાખલા તરીકે પ્રશ્ન ક્રમાંક આ 40માં તમે સી પૂરો છો, અહીંયા A, B અને C અને D આ રીતના ઓપ્શન. તમારે આ 4માંથી ગમે તે એક ડોટ સર્કલ કરો. દાખલા તરીકે આમાં C આવે છે, તો Cને સંપૂર્ણ ધ્યાન રાખજો ખાસ. બહાર પૂરી અને પછી અંદર તરફ આવતું જવું. આ રીતે સંપૂર્ણ કોઈ બહાર ન નીકળે અને ઘટની અંદર વચ્ચે ક્યાંય જગ્યા પણ ન રહે, એ રીતે ડોટ સર્કલ કરવાનું છે. હા, અમુક વિદ્યાર્થી ઉતાવળમાં અડધા સર્કલ પૂરે છે, વચ્ચે કોરું રહી જાય છે. આ સર્કલ, આ પ્રશ્ન તમારો, આ જે કાંઈ OMR શીટ છે ને, એ કોઈ શિક્ષક ત્યાં ચેક કરતા નથી. અહીંયા OMR શીટ ચેક કરવા માટેનું એક મશીન છે, અને મશીન જ OMR ચેક કરે છે. જો તમે સંપૂર્ણ અહીંયા તમે પૂરું અહીં ડોટ સર્કલ કર્યું ન હોય, તો એ જવાબ તમારો જાય છે આગળ. એટલે જવાબ પૂરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું. હા, હજી નીચે જો અમુક વિદ્યાર્થીને હું તો દર વિદ્યાર્થીઓને એક્ઝામ પહેલાં થોડી વાર 10 મિનિટ હું ડોટ સર્કલ કરવાની પ્રેક્ટિસ કરું છું. એટલે આશા રાખું છું તમે તમારી રફ બુકની અંદર ડોટ આવા થોડા દોરી, અથવા OMR શીટ બજારની અંદર 1 રૂપિયાની એક મળે છે તૈયાર, એ લઈ અને થોડી ડોટ સર્કલ કરવાનું પૂરવાની થોડી પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કેમ કરવાની મેં કીધું એમ, સૌ પ્રથમ બહારની તરફ, અને બહારની તરફ ઘૂંટ્યા પછી અંદરની તરફ જવું. આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો, 10મી અને અંતિમ સૂચના જુઓ ખાસ. હવે તમે તમારું OMR ઉપર જે એમાં નંબર OMR જે છે ને, એમાં તમારે છપાયેલ પુસ્તિકાની સિરીઝ નંબર હશે, અને આપવામાં આવેલ જે તમે પ્રશ્ન પેપર આપવામાં આવ્યું ને, એની પણ સિરીઝ નંબર હશે. એ બે લખાયેલ છે ને, સિરીઝ નંબર એક સરખી છે ને, તે ચકાસવું. સમજ પડી ન પડી, અહીં ધ્યાન રાખો, બરાબર ધ્યાન રાખો. તમારું પ્રશ્ન પેપર આપે એમાં કેટલાક ડિજિટ લખવામાં આવ્યા હશે, આંકડા લખવામાં આવ્યા, એ જ આંકડા તમારી OMR શીટની અંદર પણ છાપેલા હશે. બંને એક છે ને, એ ચેક કરી લેવાના. ઓકે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પરીક્ષા ખંડની અંદર તમારી હાજરીમાં અહીં તમારી સહી કરાવશે, અને તમારા જે પરીક્ષા ખંડની અંદર સુપરવાઇઝર આવ્યા છે એ અહીંયા સાઇન કરશે. અને પેપર સંપૂર્ણ પૂરું કર્યા પછી ધ્યાન ખાસ એ રાખવાનું, 1 થી 120 સુધીના પ્રશ્નમાં કોઈ પ્રશ્ન કોરો રહી ગયો નથી ને, ડબલ ટીક ન થાય. ઓકે. અને ડોટ સર્કલ કરો એમાં વચ્ચે કોરું ન રહી જાય, એ તમામ પ્રકારની ઝીણી એટલે કે માઇનોર કાળજી એ તમને સફળતા સુધી લઈ જાય છે. તમને ખૂબ મહેનત કરી અને હવે તમારે સફળતા સુધી પહોંચવાનો વારો છે. ઓકે. ડોટ કેમ સર્કલ કરવું એ હજી બરાબર જો લો. તમને કોઈ પણ OMRની અંદર આ રીતે 4 આપ્યા છે. દાખલા તરીકે આ તમે 29મો પ્રશ્ન પૂરો છો, અહીંયા A, B, C અને D આપ્યા હશે. હવે આમાં 29ના પ્રશ્નમાં તમને પ્રશ્ન પેપરમાં વાંચી અને તમે શ્યોર થાઓ કે ઉદાહરણ તરીકે આમાં 29મા પ્રશ્નમાં D જવાબ આવે, તો D તમારે ડોટ સર્કલ બહારથી ઘૂંટતું જવાનું, અને બહારથી ઘૂંટ્યા પછી અંદર તરફ જતું જવાનું. આ રીતે સંપૂર્ણ ઘૂંટવાનું. થોડી પ્રેક્ટિસ કરી લેજો. પ્રેક્ટિસ કરવાથી તમને ખૂબ ફાયદો થશે. યાદ રાખજો, 8-10 આવા સર્કલ ઘૂંટી લેજો. આ રીતે આ ચાલે. ઘણા વિદ્યાર્થીઓ જો આવું કરે છે. મારો અનુભવ છે વિદ્યાર્થી મિત્રો, અમે ઓનલાઈનમાં નવા છીએ, ઓફલાઈનમાં તો જિંદગી ઘસી નાખી છે. અનેક વિદ્યાર્થીઓ તમારા જેવા ગુજરાતની અંદર હજારો વિદ્યાર્થીનો સાથ છે. ક્લાસ 1, 2, 3થી કરી નાની મોટી તમામ એક્ઝામની અંદર અમે ખૂબ બહુ જૂના છે. ઘણા વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે 29માં B આવે ને, તો આવું સર્કલ ઘૂંટે છે, આવું સર્કલ ઘૂંટીને આગળ વયા જાય છે. આ ન થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓકે. અમુક વિદ્યાર્થી તો આવું ઘૂંટે છે, આવું ઘૂંટીને જતા રહીએ, એ ન થવું જોઈએ. અને વધુ પડતું બહાર ન નીકળવું જોઈએ. થોડીક પ્રેક્ટિસ કરવી જોઈએ. અને તમે આ ખૂબ મહેનત કરી છે, તમે અમને અમારો સાથ આપ્યો છે, અમે તમારો સાથ આપ્યો. બંનેને એકાબીજાના સહકારથી આ વસ્તુ શક્ય બની છે. વાયદો અમે તમને કર્યો હતો
કે એક્ઝામ સેન્ટર સુધી અમે તમારી સાથે રહેશું. એ વાયદો અમે પૂર્ણ કર્યો જ. દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાની મહેનત પ્રમાણે ખૂબ માર્ક્સ મળે એવી અર્પણ વિદ્યા સેતુ તરફથી તમને શુભેચ્છાઓ. અને અમારી આ અર્પણ વિદ્યા સેતુની ટીમ મારફત તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તથા અસ્તુ.